નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે રિદ્ધિ સિદ્ધિ ઓનલાઈન ક્લાસીસમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. જેમાં 1 માર્કના 2 ક્વેશ્ચન પૂછાય છે, 2 માર્કનો 1 ક્વેશ્ચન પૂછાય છે, 3 માર્કનો 1 ક્વેશ્ચન પૂછાય છે અને 4 માર્કના 2 ક્વેશ્ચન પૂછાય છે. એમ એના ટોટલ માર્ક થાય છે 15. હવે એમાં આપણે આવે પ્રસ્તાવના કોને કહેવાય કે કઈ રીતના તમારે આ ચેપ્ટરમાં દાખલા બોલવાના છે. તો એક પહેલા ભરવાનો છે મધ્યકની રીતે દાખલો, બીજું આવે બહુલકની રીતના દાખલા અને ત્રીજા આવે મધ્યસ્થી રીતના દાખલા. તો સૌ પ્રથમ આવે છે મધ્યક. તો એના વિશે આપણે પેલા અભ્યાસ કરી લઈએ. હવે મધ્યકમાં પહેલી રીત આવે છે આપણે સીધી રીત. તો સીધી રીત એટલે બીજું નામ એવું થાય પ્રત્યક્ષની રીત. હવે આ રીતનું આપણે સીધી રીતનું સૂત્ર થાય x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi. હવે તમને આ જુદી જુદી વેલ્યુ આપી. fi એટલે શું થાય? તો fi બરાબર થાય આવૃત્તિ. fi નો અર્થ શું થાય? તો કે આવૃત્તિ. બીજું કયો કે આપણે xi, તો xi એટલે થાય મધ્યકીમાં. xi નો મીનિંગ શું થાય કે મધ્યકીમાં. અને આ x બાર હોય એટલે એને આપણે કહી શકાય કે મધ્યક. ઈ આપણો થઈ ગયો મધ્યક. અને આ જે સિગ્માની નિશાની છે એટલે કે સરવાળો. તો આ રીતે પહેલું સૂત્ર સીધી રીતનું થાય કે x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi બરાબર થાય આવૃત્તિ, xi બરાબર થાય મધ્યક કિંમત અને x બાર એટલે આપણો થાય પદ્ય. અને આગળ જે સિગ્માની નિશાની એટલે fi અને xi જે બોક્સ હોય નીચે એનો શું કરી દેવાનો? સરવાળો કરી નાખવાનો. અને fi એટલે તમને ખબર છે આવૃત્તિ થાય અને અહીંયા આગળ સિગ્મા એટલે તો fi નો છેલ્લે કરી દેવાનો સરવાળો. બીજી રીત આવે છે ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકની રીતનું આપણું સૂત્ર થાય x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi. હવે તમે કહેશો કે di નો મીનિંગ શું થાય? તો di બરાબર થાય xi માંથી કે જે આપણે હોય એને બાદ કરવાનું. એ એટલે કે તમે જ્યારે xi બનાવો છો ત્યારે એમાં એને તમારે ધારવાનો હોય. એ આપણે આગળ દાખલા કરીશું, એમાં તમને વિશેષ માહિતી આપવામાં આવશે. એમાંની ત્રીજી રીત આવે છે પદ વિચલનની. તો પદ વિચલનની રીતનું સૂત્ર થાય x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. અહીંયા uy બરાબર થાય xi માઇનસ a એના છેદમાં h. હવે h એટલે થાય વર્ગ લંબાય. તો આ રીતે આપણું ત્રીજું સૂત્ર છે પદ વિચલનનું સૂત્ર. ચાલો તો આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ મધ્યકનું. એમાં વર્ગ આપણે આ રીતના રકમ આપી છે 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75 અને 75 થી 85 ને આ આપણી છે આવૃત્તિ. હવે તમારે કયું કોષ્ટક બનાવવાનો? બે રીતના દાખલો કરવો છે કે આપણે બનાવશું xi કેવી રીતના મળે? તો xi નું આપણે સૂત્ર યાદ રાખવાનું કે વર્ગોનો કરવાનો સરવાળો એના છેદમાં આપણે કરીશું 2. હવે અહીંયા આપણે જોઈ વર્ગ, પેલો વર્ગ છે 15 અને 25. તો અહીંયા વર્ગોનો સરવાળો ને 15 પ્લસ કરી નાખી 25 એના હામિયા કરી નાખી 2. 15 પ્લસ 25 નો સરવાળો આપણે કરી એટલે થાય 40 એના હામિયા કરી દેવાના 2. હવે અહીંયા ઉડાડી 2 દુ 4 એના ઉપરમાં 0 એટલે આપણે આવશે 20. તો પેલો જે xi નું બોક્સ છે ત્યાં તો આને પેલું xi આવશે આપણે 20. હવે આપણે જોઈ છીએ કે 15 અને 25 વચ્ચેનો ડિસ્ટન્સ આવે છે 10 અને ગાળો કેટલાનો છે 10 નો. તો હવે 20 આવ્યો. હવે એમાં બધાયમાં ગાળા સરખા હોય તો આમાં આપણે 10 એડ કરતા જવાના. જેટલાનો બળો એટલો આપણે એડ કરીએ. તો 10 માં 20 માં 10 એડ કરીએ એટલે આપણે 30 થાય. 30 માં 10 એડ કરીએ એટલે 40, 40 માં 10 એડ કરીએ 50, 50 માં એડ કરીએ 60, 60 માં એડ 10 કરીએ તો 70 અને 70 માં 10 એડ કરીએ એટલે 80. આ રીતના તમારું થાય xi. હવે આપણે કરવાનું બોક્સ fi અને xi નું. હવે fi xi એટલે શું? વચ્ચે કઈ નિશાની ના હોય અને બંને ભેગું હોય એટલે કરવાનો ગુણાકાર. આ fi અને આ xi ઈ બે આપણે કરી ગુણાકાર. 6 દુને થાય 12 અને પાછળનું આ મીંડું લગાડી દઈ. 11 તેની થાય 33. તો 33 લખીને પાછળનું એક મીંડું. 7 જોકને 48 પાછળનું મીંડું. 4 50 ને 20 પાછળનું મીંડું. 6 જોકને 24 પાછળનું મીંડું. 7 દુ 14 પાછળ મીંડું અને 8 એકુને 8.
જે હતું ઈ એમનેમ 80. આ રીતે આપણો થઈ ગયો સિગ્મા એફઆઈ એક્સઆઈ. હવે અહીંયા નીચે કરી નાખવાનું સિગ્મા એફઆઈ ને એક્સઆઈ. સિગ્મા એટલે સરવાળો. તો આ એફઆઈ એક્સઆઈ ના જેટલું બધું આવ્યું એ બધા તમારે કરવાનો સરવાળો. અહીંયા 0 0 વધે છે તો પેલા 0 મૂકી દઈ. 2 અને 3 5 થાય. 5 અને 8 13 થાય. 13 ને 4 17 થાય. 17 ને 4 21. 21 ને 8 29. તો 29 નો કરી નાખવાનો નવડો. વધી ચડી 2. 2 ને 3. 3 ને 3 6. 6 ને 2 8. 8 ને 2 10. 10 ને 2 12. 13. તો અહીંયા આવશે 13. આ તમારો થઈ ગયો સિગ્મા એફઆઈ ને એક્સઆઈ. હવે તમારે સરવાળો કરવામાં એફઆઈ હતો. નીચે અહીંયા લખી નાખવાનું સિગ્મા એફઆઈ. હવે 11 1 6 17. 17 માં 7 આપણે એડ કરી. 17 માં 7 એડ કરશે એટલે 24. 24 ને 4 28. 28 ને 4 32. 32 33 34 ને છેલ્લું આવે અહીંયા 35. તો આ રીતના આપણે મળી ગયો સિગ્મા એફઆઈ. હવે આપણી પાસે સૂત્ર છે. તો x બાર બરાબર આપણું સૂત્ર શું આવે કે એક્સઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણે મળ્યું. કેટલું મળ્યું? 1390. તો અહીંયા 1390 લખવાના. નીચે સિગ્મા એફઆઈ આપણે મળ્યું 35. તો અહીંયા આપણે લખી 35. હવે તમે આ બેનો ભાગાકાર કરશો એટલે તમારો ભાગાકાર આવશે 39.71, જે આપણો થઈ ગયો જવાબ. તો આ રીતે જ્યારે જવાબ આવે ત્યારે એને બોક્સ કરીને હાઇલાઇટ કરીને લખી નાખવાનો. આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ નંબર 2 પેલી સીધી રીતથી પૂર્ણ. બીજી રીત છે આપણે કે ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકની રીત આપણે આ દાખલો સેમ દાખલો એ રીતના કરીશું કે વર્ગ આવ્યો છે, આ આપણી આવૃત્તિ આપી છે મીન્સ કે એફઆઈ. હવે આપણે એક્સઆઈ શોધતા આપણે આવડે જ છે કે વર્ગોનો સરવાળો માંગ્યા 2. તો અહીંયા 15 અને 25 છે, એનો સરવાળો થાય 40. એના પડતા કરીએ એટલે આપણે આવે 20. તો આપણે કરી નાખી 20. હવે મને ખબર જ છે કે વર્ગ લંબાઈ એટલે કે ગાળો બધા એનો સરખો છે, તો મોમાં પ્લસ કરતો જાઓ. ગાળો જી હોય તો 20 માં 10 નાખી 30, એમ 40 50 60 70 અને છેલ્લું આપણું આવી જશે 80. હવે આપણે આવે છે ડીએ. તો ડીએ એટલે શું થાય કે એક્સઆઈ માંથી એ જે હોય એ બાદ કરવાનો. હવે એ કોને લેશો? તો આમાં એક્સઆઈ હોય એમાંથી તમારે ગમે એને ધારવાનો હોય. તો હું અહીંયા એ ધારું છું 50. હવે આપણો એ કેટલો થઈ ગયો 50. તો આપણે ડીએ 100 હોય તો એના માટે મૂકી દેવાનું એક્સઆઈ માઇનસ એ. હવે તમારો પેલો એક્સઆઈ એટલે કે તમારે 20 જોઈએ છે, તો એક્સઆઈ ની જગ્યાએ આપણે લખવાના 20 અને એ તો મારો કેવો હોય ફિક્સ હોય એટલે એ અહીંયા લખી નાખવાના માઇનસ કરીને 50. 50 માંથી 20 બાદ કરીએ એટલે આપણે આવશે 30 અને જે મોટા પદની હોય એ સાઈડ ધરી નાખવાની. તો પેલો આપણો ડીએ આવ્યો માઇનસ 30. હવે 50 અને આ એક્સઆઈ આપણો થયો 30. તો 30 માંથી 50 કાઢીએ એટલે આવશે માઇનસ 20. 50 માંથી 40 કાઢીએ એટલે આવશે 10 અને મોટા પદની કરી નાખવાની નિશાની. 50 માંથી 50 જાય એટલે 0. 60 માંથી 50 કાઢીએ એટલે 10. 70 માંથી 50 કાઢીએ એટલે 20 અને 80 માંથી 50 કાઢીએ એટલે આપણે આવે 30. તો આ રીતે આપણે શું કરવાનું? ડીઆઈ શોધી લેવાનું. ડીઆઈ શોધાઈ ગયા બાદ આપણે કરવાનું એફઆઈ અને ડીઆઈ. જેમ એફઆઈ એક્સઆઈ કીધું તેમ કરવાનું એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર. તો 6 તેરી કરી અને 18 થઈ, પાછળ 0 મૂકી દઈ અને મોજી નિશાની હોય મૂકી દેવાની. 11 દૂને થાય 22. 22 રાખો, પાછળ 0 મૂકો અને ચીની સારી મૂકી દઈ. 10 તારને 70 તો માઇનસ 70. 0 એટલે કોઈ પણ નો ગુણાકાર કેવો થઈ જાય? 0. હવે આપણે 4 દાંત 40, કારણ કે અહીંયા માઇનસ નથી તો આપણે માઇનસ નહીં કરવાની. 10 2 દૂને 4 અને 40. 10 તેરી 30. તો આ રીતે આપણે થઈ ગયું એફઆઈ ડીએ. હવે નીચે આપણે બોક્સ બનાવવાનું સિગ્મા એફઆઈ અને ડીએ. તો સિગ્મા એફઆઈ ડીએ કેમ મળશે કે તમારે પેલા આનો સરવાળો કરવાનો, પછી આનો સરવાળો કરવાનો. તો આનો આપણે સરવાળો કરી 0 8 ને 2 10 ને 7 17 નો સાક્યો વધી જડીએ 1 ને 1 2 2 ને 2 4 અને જે નિશાની માઇનસ છે તો આપણે અહીંયા માઇનસ રાખી દઈ. હવે અહીંયા 0 4 ને 4 8 8 ને 3 11. તો આપણા પ્લસ મેળા 11 અને બીજું માઇનસમાં મળ્યું 470. તો નીચેના બાકી ઉપરનું બાદ કરીએ એટલે કે 110 માઇનસ કરવાના 470. તો આપણે 12 બાકી કરી લેવાની.
470 માંથી આપણે ભાગાકાર કરવાના 110, તો અહીંયા 0 7 માંથી 1 જાય એટલે 6, 4 માંથી 1 જાય એટલે 3, તો અહીંયા આવ્યા 360. હવે મોટા ભાગની કરી નાખી આપણે નિશાની, તો સિગ્મા FID આપણો થઈ ગયો માઇનસ 360, અને એક સિગ્મા FI તો આપણે આપેલો જ છે, કેટલો છે 35, એ આપણે મેળવ્યો હતો. હવે સૂત્ર મૂકી દઈએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI ds એના છેદમાં સિગ્મા FI. હવે એ મને આપણે મેળવ્યો, કેટલો મળ્યો આપણે 50, પ્લસ ના પ્લસ રાખી, સિગ્મા FI ds આપણે આવ્યો 360, કેવા તો કે માઇનસ, અને સિગ્મા FI આપણે આવ્યો છે 35, તો અહીંયા લખી આપવાના આપણે 35, 50 એમને રાખી, અહીંયા પ્લસ માઇનસ માઇનસ 360 ભાગ્યા કરી નાખવાના આપણે 35. હવે 50 ના 50 એમને રાખવાના માઇનસ, આ બેનો આપણે ભંગાર કરશી એટલે 10.28 તમારો આવશે ભાંગાકાર. હવે 50 માંથી 10.28 બાદ કરી એટલે આવશે 39.72, જે આપણો થઈ જાય જવાબ. અને જવાબ આવે એટલે એને બોક્સ કરીને તમારે રાખી દેવાનું. આ થઈ ગયો આપણો દાખલો કમ્પ્લેટ. હવે ત્રીજી રીતથી આપણે દાખલો બનો સેમ રકમ છે, XI આપણે શોધવાનો છે. હવે મને ખબર પડી જાય કે XI પેલા આવશે 20, 10 ઉમેરતા જાય 30, પાછા 10 ઉમેરી 40, 50, 60, 70 અને 80. તો આ રીતે આપણે XI થઈ ગયો. હવે નવું આવે છે UI, તો UI માટેનું આપણે સૂત્ર યાદ રાખવાનું, XI માઇનસ A છેદમાં A. હવે હું આમાં તમને ટ્રીક આપું છું કે તમારે પેલા A લઈ લેવાનું, તો હું અહીંયા A લઈ દઉં, પાછો 50 ને A લઈ લીધો, પછી એની સામે વાળો હંમેશા કરી નાખવાનું 0, અને ઉપર જાઓ તો એમ કરી નાખવાનું -1, -2 અને -3. આ થઈ ગઈ તમારી ટ્રીક. નીચે આવો તો પ્લસ લઈ લેવાનું 1, 2, 3. તો આ રીતે તમારે UI તમને મળી જશે ટ્રીક વાઇઝ. હવે અહીંયા આપણે નવું બોક્સ FI અને UI, તો FI આ અને આપણો આ છે U, એટલે એનો કરી નાખી ગુણાકાર, 6 × 3 કરી એટલે 18, અને નિશાની જે હોય એ રાખી દેવાની. 11 દૂને કરી નાખી આપણે 22, 7 એકુ કરી નાખી 7, 0 એટલે કોઈ પણ નો ગુણાકાર થઈ જાય 0, 4 એકુ કરી નાખી 4, 2 દૂને થઈ જાય 4, અને 1 તેરી થઈ જાય 3. આ આપણે મળી જાય. પછી ઉપર આનો સરવાળો કરી, નીચે આનો સરવાળો કરી, આનો સરવાળો જોડશે એટલે આપણે આવશે -47, અને અહીંયા આપણે સરવાળો કરશે એટલે આવશે આપણે +22. હવે અહીંયા કરી નાખવાનું સિગ્મા FI UI. હવે ખબર જ છે નીચેના માંથી આપણે ઉપરનું શું કરવાનું છે, બાદ કરવાનું. તો 11 માંથી આપણે 37 બાદ કરીએ, 47 બાદ કરી નાખીએ એટલે કેટલું આવશે આપણે -36. નિશાની કરી નાખવાની મોટા પછી. આ રીતે આપણે ટેબલ બની ગયું. હવે આપણે સૂત્ર મૂકી દઈ, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI એના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h. હવે એ એટલે મને ખબર છે મારો એ આવ્યો 50, તો અહીંયા 50 લખી નાખવાના, પ્લસ ની નીચે પ્લસ આવવું જોઈએ. સિગ્મા FI UI મને મળ્યો કેટલો 36, તો માઇનસ આવે એટલે આપણે બ્રેકેટમાં લખી નાખવાનું 36, સિગ્મા FI આપણી પાસે છે 35, અને h. હવે h કોને કહેશો કે વર્ગમાં જે ગાળો હોય આપણો થાય h. હવે અહીંયા જો એમ ના ખબર પડે તો શું કરવાનું કે જે બીજું પદ હોય બીજામાંથી પેલું બાદ કરી નાખવાનું. તો 25 માંથી 15 બાદ કરીએ એટલે આપણે આવે 10, તો તમારો h થઈ ગયો 10 નો. હવે અહીંયા શું કરવાનું, 50 પ્લસ માઇનસ માઇનસ, 36 ના 36 એમને રાખી, નીચે કરી નાખી 35, એને ગુણ્યા કરી નાખી 10. હવે અહીંયા ક્રોસમાં ભાગ ઉડે છે, તો પેલા આપણે ભાગ ઉડાડી લઈએ. 5 દૂના અહીંયા પી જાય 10, અને 7 50 35. આ 5 આ 5 ઉડી ગયા. અહીંયા 5 50 રાખી, માઇનસ આ 36 ગુણ્યા કરવાના છે 2, તો 36 એને ગુણ્યા કરી 2, નીચે આપણે જે 7 છે એ એમને રાખી દે ભાંગાકારમાં. હવે અહીંયા 50 ના 50 એમને માઇનસ ની નિશાની, 36 ગુણ્યા 2 કરીએ એટલે આપણે થાય 72, એને ભાંગ્યા કરવાના 7. હવે 50 માઇનસ આ બેનો આપણે ભાંગા કરીએ એટલે 10.29 આવે.
હવે આપણે આ માંથી 50 માંથી 10.29 બાદ કરશે એટલે આપણો જવાબ આવશે 39.71. જવાબ આવી જાય એને આપણે બોક્સ કરીને લખી નાખવાનો.